નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં. હું નિકુંજ બાથાણી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણી આ ચેનલની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 એનો સામાજિક વિજ્ઞાન વિષય ચેપ્ટર નંબર 9 કે જેનું નામ છે આપણું ઘર પૃથ્વી. આ ચેપ્ટરનું આજે આપણે સમજૂતી મેળવવાના છીએ. આજે આપણે એનો ભાગ નંબર 1 જોવાના છીએ કે જેની અંદર આપણે આપણું ઘર પૃથ્વી જે ચેપ્ટર છે તેની પ્રસ્તાવના અને સૌર પરિવાર આ બે ટોપિક આજના લેક્ચરની અંદર આપણે ભણવાના છીએ. તો શરૂ કરીએ આપણું આજનું આ ચેપ્ટર, પ્રકરણ નંબર 9. હવે આપણને એવો સવાલ થતો હશે કે આપણું ગામ કે આપણું ઘર આ બધું ક્યાં આવેલું છે? તો આપણું ગામ અને આપણું આ જે ઘર છે ને તે પૃથ્વીની ઉપર આવેલું છે. ઘણા બધા વિદ્યાર્થીઓને મનમાં એવું કન્ફ્યુઝન હશે કે સર આપણે તો પૃથ્વીની અંદર રહીએ છીએ, પણ ખરેખર એવું નથી બેટા. જો અહીંયા સમજો, ધારો કે જો આપણી પૃથ્વી છે તો પૃથ્વીની ઉપર આપણું ઘર આવેલું છે. અહીંયા પૃથ્વીની અંદર કોઈ પણ જગ્યાએ આપણું ઘર કે ગામ આવેલું નથી. તો સર પ્રશ્ન બીજો એવો થાય કે સર અહીંયા ઉપર રહેતા હોય એ લોકોને તો સારું, અહીં નીચે રહેતા હોય એ લોકો નીચે નહીં પડી જતા હોય? આવો પ્રશ્ન થાય ને. તો ના બેટા, એવું હોતું નથી. કારણ કે આ જે પૃથ્વી છે આપણી, તેની અંદર એક ખાસ પ્રકારનું બળ લાગે છે જેને કહેવાય છે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ, જેના કારણે આ જે ગુરુત્વાકર્ષણ બળ છે એ પૃથ્વી ઉપર રહેલી જે તમામ વસ્તુઓ છે તેને પોતાની તરફ આકર્ષી રાખે છે, જકડી રાખે છે. જેવી રીતે આપણે ઓલું ચુંબક જોઈએ ને કે ચુંબકની નજીક કોઈક લોખંડની વસ્તુ લઈ જઈએ ત્યારે કેવું તરત તેની સાથે ચોંટી જાય છે. બસ આપણી પૃથ્વીની અંદર રહેલું આ જે ગુરુત્વાકર્ષણ બળ છે ને એ પણ એવું જ કામ કરે છે કે પૃથ્વીની આજુબાજુમાં રહેલી તમામ વસ્તુને પોતાની સાથે જકડી રાખવાનું કામ કરે છે. તો આપણું ગામ અને આપણું ઘર છે એ પૃથ્વીની ઉપર આવેલું છે. ત્યારબાદ આગળ જોઈએ કે એનો જવાબ છે કે આપણું ગામ અને આપણું ઘર ક્યાં આવેલું છે? પૃથ્વી ઉપર આવેલું છે. આથી આ જે પૃથ્વી છે તે આપણું વિશાળ ઘર કહેવાય. પૃથ્વી કોઈ નાની અમથી નથી, ખૂબ વિશાળ છે આપણી પૃથ્વી. તો આ પૃથ્વી છે આપણું શું કહેવાય? વિશાળ ઘર. અને આપણી પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે. જો અહીંયા ખાસ યાદ રાખજો, આપણી પૃથ્વી એ શાનો સભ્ય છે? સૌર પરિવારનો. એમાં જે આ સૌર છે, સૌરનો મતલબ થાય છે સૂર્ય. શું થાય છે? કે સૂર્ય. અને પરિવાર એટલે કે એના બધા સભ્યો, એટલે કે સૂર્ય અને તેના મંડળની અંદર આવેલા તમામ સભ્યો એ આખે આખું જે કહેવાય એને કહેવાય સૌર પરિવાર. આગળ જોઈએ કે સૌર પરિવાર એટલે શું? તો આપણો જે સૂર્ય છે ને તે મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. આપણો સૂર્ય શું છે? મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. તો અહીંયા જે તારામંડળ નામનો નવો શબ્દ આવ્યો. તારામંડળનો મતલબ થાય કે તારાઓનો સમૂહ. અને સ્વયં પ્રકાશિત એટલે કે જે પોતે પોતાની જાતે પ્રકાશ આપતો હોય ને એને સ્વયં પ્રકાશિત કહેવાય. તો આને સમજી લઈએ કે સ્વયં પ્રકાશિત તારો એટલે શું અને આ મંદાકિની તારામંડળ છે શું? તો હવે એક વસ્તુ તમે વિચાર કરો કે આપણે જે જગ્યાએ રહીએ છીએ તે આપણી પૃથ્વી શું છે? આપણી પૃથ્વી છે. અને પૃથ્વીને ક્યાંથી પ્રકાશ મળે છે? તો કે આ સૂર્યમાંથી પ્રકાશ મળે છે. ક્યાંથી પ્રકાશ મળે છે? આ છે આપણી પૃથ્વી. તો સૂર્યની આસપાસ આપણી પૃથ્વી જેવા બીજા તો 8 ગ્રહો ફરે છે. કેટલા ગ્રહો ફરે છે? 1 2 3 4 5 6 7 અને 8 ગ્રહો ફરે છે. તો આ આપણું થઈ ગયું આખું સૌર પરિવાર. શું થઈ ગયું? આપણો આખો સૌર પરિવાર. બીજા તો આ જે સૂર્ય છે તે એક સ્વયં પ્રકાશિત તારો છે. આપણે એવું જોયું. શું જોયું? કે સ્વયં પ્રકાશિત તારો છે. એવું આપણે આગળ જોયું કે સૂર્ય એક સ્વયં પ્રકાશિત તારો છે.
તો આવા તારા છે એ તો આપણને આકાશની અંદર કેટલા બધા તારાઓ દેખાતા હોય હે ને. તો આવા જેટલા પણ તારા આપણને આકાશની અંદર દેખાય છે, આવા ઘણા બધા તારાઓ છે અને બધા તારાની આજુબાજુ ફરવા વાળા બીજા નાના નાના ગ્રહો. ખ્યાલ આવ્યો? ઓકે. તો આવા તારાઓની આજુબાજુ ફરવા વાળા બીજા ઘણા બધા ગ્રહો. આવા 5-6 તારાઓ ન હોય, આવા તો લાખો તારાઓ હોય. કેટલા તારાઓ હોય? લાખો તારાઓ હોય. એ બધા જ ભેગા મળીને એક તારામંડળ બનાવે. શું બનાવે છે? તારામંડળ. લાખો તારાઓ ભેગા મળીને એક તારામંડળ બનાવે છે. શું બનાવે છે? તારામંડળ. તો આ જે તારામંડળ બનાવે લાખો તારાઓ ભેગા થઈને, પછી એને નામ આપવામાં આવે. તો એવી જ રીતે આપણો જે સૂર્ય છે એ જે તારામંડળની અંદર આવેલો છે, તે તારામંડળનું નામ છે મંદાકિની તારામંડળ. શું છે? મંદાકિની તારામંડળ છે. એનું નામ છે મંદાકિની તારામંડળ. ઓકે, ખ્યાલ આવી ગયો? ત્યારબાદ આગળ જોઈએ. જો અહીંયા આપણને મંદાકિની તારામંડળનું ચિત્ર આપેલું છે કે આપણું મંદાકિની તારામંડળ છે એ કંઈક આવું દેખાય છે. અને તેની અંદર આ જે આ પોઈન્ટ છે, અહીંયા આપણો સૂર્ય આવેલો છે. આપણા સૂર્ય જેવા તો આવા ઘણા બધા તારાઓ છે આ મંદાકિની તારામંડળની અંદર આવેલા છે. અને ખાલી આખા બ્રહ્માંડની અંદર ખાલી આ એક જ મંદાકિની તારામંડળ નથી. આવા તો બીજા લાખો તારામંડળો છે એ આખા બ્રહ્માંડની અંદર આવેલા છે. તો હવે તમે વિચાર કરો કે એટલું મોટું આપણું એક તારામંડળ છે, મંદાકિની તારામંડળ. એની અંદર લાખો સૂર્ય તારાઓ આવેલા છે. અને આવા હજી લાખો તારામંડળો છે આખા બ્રહ્માંડની અંદર આવેલા છે. તો તમે લોકો વિચાર કરો કે આખું જે આ બ્રહ્માંડ છે એ કેટલું વિશાળ હશે. અને એની અંદર આપણી નાની એવી ટીંકુડી અમથી પૃથ્વી ક્યાં એક્ઝિસ્ટ કરતી હશે, ક્યાં દેખાતી હશે? આપણે આમ જોવા જઈએ ને તો જે સોયની અણી હોય ને એના કરતા પણ આપણી પૃથ્વી છે ને એકદમ નાની છે. અને એની અંદર આપણે જે દેશ ભારત દેશની અંદર રહી છે, ગુજરાત રાજ્યની અંદર રહી છે, એ તો ક્યાંય દેખાતું પણ ન હોય આખા બ્રહ્માંડની અંદર. આટલું મોટું બ્રહ્માંડ છે, એટલે કે ખૂબ જ રહસ્યોથી ભરેલું આ બ્રહ્માંડ છે તે છે. એમાં તો જે આપણા નજીકનો જે ગ્રહ છે મંગળ ગ્રહ, ત્યાં સુધી માંડ માંડ પહોંચી શક્યા છીએ. આપણી બાજુમાં આવેલો ગ્રહ મંગળ ગ્રહ, ત્યાં સુધી હજી આપણે માંડ માંડ પહોંચી શક્યા છીએ. તો વિચાર કરો કે આખું આ જે બ્રહ્માંડ છે, બ્રહ્માંડની વાત તો જવા દો, આપણું આજે ખાલી મંદાકિની તારામંડળ છે ને એના વિશે આપણે હજી કંઈ જાણતા નથી કે એની અંદર કેટલા કેટલા રહસ્યોથી ભરેલું આખું આ મંદાકિની તારામંડળ છે. ચાલો આગળ વાત કરીએ કે આ તારાની આસપાસ નાના મોટા સભ્યો, એટલે કે આપણો જે પૃથ્વીની નજીકમાં દેખાતો તારો એટલે કે આપણો આ જે સૂર્ય છે, આ સૂર્યની શું છે આસપાસ ફરતા નાના આ બધા જે ગોળા જેવા જે સભ્યો તમને દેખાય છે ને, કે જે કોની આસપાસ ફરે છે? સૂર્યની આસપાસ ફરે છે, તેને આપણે ગ્રહો કહીએ છીએ. શું કહીએ છીએ? તેને આપણે ગ્રહો કહીએ છીએ. અને આ જે ગ્રહો છે તેની અંદર આવેલો એક ગ્રહ એટલે કે અહીંયા આપણને દેખાઈ રહ્યો છે તે આપણો પૃથ્વી નામનો ગ્રહ. કયો ગ્રહ છે? પૃથ્વી નામનો આપણો ગ્રહ છે. ત્યારબાદ આગળ જોઈએ કે સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળને લીધે આ ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે. આ જે સૂર્ય છે તે સૂર્ય અને આ જે બધા ગ્રહો છે તે ગ્રહો બધાને પોતપોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે. હમણાં મેં વાત કરી કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે, તો બંનેનું ગુરુત્વાકર્ષણ બળ કે આ જે ગ્રહો છે તે સૂર્યને પોતાની તરફ ખેંચે અને સૂર્ય છે તે ગ્રહોને પોતાની તરફ ખેંચે. આથી આ જે બધા ગ્રહો છે કોઈ એક જગ્યાએ સ્થિર થઈ જાય અને સૂર્યની આસપાસ વર્તુળાકાર ગતિમાં ફરવા લાગે. એના કારણે શું થાય છે? આ બધા ગ્રહો છે સૂર્યની આસપાસ વર્તુળાકાર રૂપે ગતિ કરતા હોય છે. ત્યારબાદ આગળ જોઈએ, આ ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ નથી.
એટલે કે સૂર્યની આસપાસ ફરનારા જેટલા પણ ગ્રહો છે એ કોઈને પણ પોતાનો પ્રકાશ છે નહીં. એટલે કે કોઈ પણ ગ્રહ સ્વયં પ્રકાશિત નથી. એ બધા પ્રકાશિત આપણને લાગે છે, પણ કોના પ્રકાશને કારણે? તો કે સૂર્ય પાસેથી મળતા પ્રકાશથી તે પ્રકાશે છે. એટલે કે સૂર્યનો પ્રકાશ છે આ ગ્રહો ઉપર પડે, અને ગ્રહો ઉપર પડે ત્યાંથી તેનું રિફ્લેક્શન થાય. એના કારણે આપણને શું લાગે? આ જે ગ્રહો છે તે આપણને ચમકતા હોય તેવું દેખાય છે. અને આ જે સૂર્યમંડળના જે આ ગ્રહો છે તે વિવિધ કદ અને વિવિધ આકાર ધરાવે છે. જો અહીંયા આખે આખું મેં સૂર્યમંડળનું ચિત્ર તમને દર્શાવેલું છે. એની અંદર જેટલા પણ ગ્રહો તમને દેખાય છે, બધા જ ગ્રહો છે તેના અલગ અલગ આકારો છે. કોઈક મોટો છે, કોઈક નાનો છે, એટલે કે એના કદ નાના મોટા છે. એનો આકાર પણ બધાનો એક સરખો નથી, બધાનો આકાર પણ કેવો છે? અલગ અલગ છે. ત્યારબાદ જોઈએ, આ બધા ગ્રહો મળીને બને છે આપણો સૌર પરિવાર કે સૌરમંડળ. આ બધા જ ગ્રહો, એક તો સૂર્ય અને એની આસપાસ ફરનારા આ જેટલા પણ 8 ગ્રહો છે, એ 8 ગ્રહો ભેગા મળીને આપણો સૌર પરિવાર કે સૌરમંડળ બને છે. આમ કેમ આમ? એટલે તો કે ગ્રહો, આ બધા ગ્રહો છે તે ગ્રહોની આસપાસ ફરનારા તેના નાના મોટા ઉપગ્રહો. કોણ છે? ઉપગ્રહો. પછી આવે લઘુ ગ્રહો, એટલે કે જેનો સમાવેશ ગ્રહોની અંદર ન થાય, પણ નાના હોય. ગ્રહો કરતા કેવા હોય? નાના હોય, પણ હાવ નાના પણ ન હોય. એવા જે ગ્રહો હોય તેને કહેવાય લઘુ ગ્રહો. ત્યારબાદ ધૂમકેતુઓ અને ઉલ્કાઓ. ધૂમકેતુઓ કે જો સૂર્યની આસપાસ ફરે છે, પરંતુ તેને સૂર્યની આસપાસ ફરવાનો તેનો માર્ગ છે તે નિશ્ચિત નથી. એવા ધૂમકેતુઓ અને ઉલ્કાઓ, એટલે કે અવકાશની અંદર રખડતા અથવા તો ફરતા પથ્થરો અથવા તો ખડકોના જે નાના નાના મોટા મોટા ટુકડા હોય તેને ઉલ્કાઓ કહેવાય, કે તેનો કોઈ માર્ગ નિશ્ચિત હોતો નથી, મન ફાવે ત્યાં ફરતા રહેતા હોય. તેવા ઉલ્કાઓ, આ બધાનો સમાવેશ આપણા સૌરમંડળમાં થાય છે. સૌર પરિવારની અંદર આ બધા જ વસ્તુઓનો સમાવેશ થાય છે. તો હવે આપણે અભ્યાસ કરીએ આગળ કે આપણા જે સૌર પરિવાર છે તે આખે આખું જે સૌર પરિવાર છે તેની વાત કરીએ, કે એના એક એક સભ્યોની વાત કરીએ. કોની વાત કરીએ? સૌર પરિવારના દરેક સભ્યની. તો હવે દરેક સભ્યોની વાત કરવી હોય, પરિવાર હોય, ફેમિલી હોય, એના સભ્યોની વાત કરવી હોય તો શરૂઆત ક્યાંથી થાય? જે સૌથી મોટો સભ્ય હોય ત્યાંથી. તો એવી જ રીતે આપણો આ જે સૌર પરિવાર છે ને, એનો જે સૌથી મોટો સભ્ય છે ને એ છે સૂર્ય. એટલે કે આપણે સૂરજ દાદા કહીએ. એટલે કે આ જે સૌર પરિવાર છે તેના દાદા એટલે કોણ? સૂરજ દાદા, અથવા તો સૂર્યની વાત આપણે કરીએ. તો સૂર્યથી તો આપણે બધા જ પરિચિત છીએ. આપણે સૂર્યને તો આપણે બધા જ ઓળખતા હોઈએ છીએ. ઓળખીએ છીએ ને સૂર્યને, કે રોજના કાર્યની શરૂઆત આપણી સૂર્યોદયથી થાય છે. રોજના કાર્યની શરૂઆત ક્યારથી થાય? તો કે સૂર્યોદયથી. એટલે કે જ્યારે સૂર્ય ઉગે ત્યારથી આપણા રોજિંદા કાર્યની શરૂઆત થાય. અને સૂર્ય સન્માનિત તારો છે, તે પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે. સૂર્ય કેવો તારો છે? સન્માનિત તારો છે. તેને આપણે સન્માન આપવું જોઈએ. કેમ? કારણ કે તે પૃથ્વી ઉપરના જીવનનો શું છે? દાતા છે. સર, સૂર્ય કેવી રીતે આપણને જીવન આપે? ઓલરેડી તમે વિજ્ઞાનની અંદર ભણી ચૂક્યા છો કે સૂર્ય આપણને કેવી રીતે છે આપણને જીવન આપે છે. તો આગળ આપણે ભણી ચૂક્યા છીએ, અથવા તો તમે ભણી જાશો 6ઠા ધોરણના વિજ્ઞાનની અંદર, કે જે સૂર્ય છે તેના જે પ્રકાશ પડે છે, તો એ પ્રકાશ જ્યારે પડે એટલે કે દિવસ દરમિયાન જે આપણી આજુબાજુમાં રહેલી જે વનસ્પતિ છે ને, તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે. કઈ ક્રિયા કરે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે અને પોતાનો ખોરાક જાતે બનાવે.
તો આ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જ્યારે થાય ત્યારે વનસ્પતિ છે તે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે. કયા વાયુનો ઉપયોગ કરે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે. અને આપણે બધા જે શ્વાસમાં લઈએ છીએ તે ઓક્સિજન વાયુને મુક્ત કરે છે. કયા વાયુને મુક્ત કરે છે? ઓક્સિજન વાયુને મુક્ત કરે છે. ત્યારબાદ જો સૂર્ય જ ન હોત તો આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાત નહીં. અને પ્રકાશ સંશ્લેષણની જો ક્રિયા ન થાય તો વનસ્પતિ ઉગી શકે નહીં. અને જો વનસ્પતિ ન ઉગી શકે તો વનસ્પતિમાંથી પોષણ મેળવનારા જે તૃણાહારી પ્રાણીઓ છે, કયા પ્રાણીઓ? તૃણાહારી પ્રાણીઓ જે હોય કે જે ઘાસ ખાતા હોય ને એને તૃણાહારી પ્રાણીઓ કહેવાય. તો આ જે ઘાસ ખાનારા પ્રાણીઓ જ ન વધે અને ઘાસ ખાનારા પ્રાણીઓ જ ન વધે તો છે આ તૃણાહારી પ્રાણીનો શિકાર કરીને ખાનારા જે માંસાહારી પ્રાણીઓ છે તે માંસાહારી પ્રાણીઓ જ ન હોત તો ઇનડાયરેક્ટલી પૃથ્વી ઉપર એક પણ પ્રાણી પણ હોત નહીં. ઇનફેક્ટ આપણે મનુષ્ય પણ ન હોત, કારણ કે આપણે મનુષ્ય છીએ, આપણે પણ ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ કે વનસ્પતિમાંથી મળેલી જે પેદાશ છે તેનો ઉપયોગ કરીએ છીએ. ઘઉં લઈ લ્યો, ચોખા લઈ લ્યો, બાજરી લઈ લ્યો, આ બધી જ વસ્તુનો ઉપયોગ આપણે રોટલી બનાવવા માટે કરતા હોય, દાળ ભાત બનાવવા માટે કરતા હોય, અલગ અલગ પ્રકારની દાળ જે બનાવીએ તે તો એ બધી વનસ્પતિમાંથી જ આપણને મળે છે. અને વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ ગાય અને ભેંસ જેવા પ્રાણીઓ પણ કરે. તો એને વનસ્પતિ જ ન મળે તો ગાય અને ભેંસ જેવા પ્રાણીનો તો આપણને દૂધ ને એવી બધી વસ્તુઓ પણ ન મળે. તો ઇનફેક્ટ કે સૂર્ય છે તે આપણી પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે. શું ગણાય છે? પૃથ્વી ઉપર જેટલું પણ જીવન છે એનો દાતા, એટલે કે પૃથ્વી પર જે જીવન વિકસાવનાર જે છે તે કોણ છે? આપણો સૂર્ય છે. ત્યારબાદ આગળ જોઈએ, સૂર્ય પૃથ્વી કરતા લગભગ 13 લાખ ગણો મોટો છે. આપણો આ જે સૂર્ય છે તે પૃથ્વી કરતા કેટલો ગણો મોટો છે? 13 લાખ ગણો મોટો છે. એનો મતલબ એવો કે જો આપણે આને સૂર્ય ગણી લઈએ, કોણ ગણી લઈએ? સૂર્ય. તો એ સૂર્યની અંદર આપણી પૃથ્વી જેવા 13 લાખ પૃથ્વી છે એ આખા સૂર્યની અંદર સમાઈ જાય એટલો મોટો આપણો સૂર્ય છે. કેટલો મોટો સૂર્ય છે કે આખા સૂર્યની અંદર 13 લાખ જેટલી પૃથ્વીઓ સમાય છે. આગળ વાત કરીએ કે જે તેની ફરતે જો એક ચક્કર લગાવવું હોય તો 1000 કિમીના વેગથી ચાલતા વિમાનમાં બેસીને ફરીએ તો 107 વર્ષ નીકળી જાય. એટલે કે આ સૂર્ય છે એ સૂર્યની આસપાસ આપણે આમ આખું ચક્કર લગાવવું છે ને તો 1000 કિલોમીટર ઝડપથી ચાલતું જે વિમાન હોય ને એની અંદર આપણે જો બેસીએ ને અને એની અંદર આપણે ફરવા જઈએ 1000 કિલોમીટરની ઝડપે ચાલતા વિમાનની અંદર બેસીને જો આપણે ફરવા જઈએ તો કેટલા વર્ષનો સમય લાગે? 107 વર્ષનો સમય લાગે. કેટલો સમય લાગે છે? 107 વર્ષ. એટલો મોટો, એટલો વિશાળ આપણો સૂર્ય છે. ત્યારબાદ આગળ જોઈએ કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા 28 ગણું વધારે છે. સૂર્યનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ આપણી પૃથ્વી કરતા કેટલું ગણું વધારે છે? 28 ગણું વધારે છે. એનો મતલબ એવો થાય કે ધારો કે આપણે પૃથ્વી ઉપર જે સફરજનનું વજન 1 કિલોગ્રામ જેટલું હોય ને, કેટલું હોય? 1 કિલોગ્રામ સફરજનનું વજન પૃથ્વી ઉપર 1 કિલોગ્રામ હોય, પણ એના એ સફરજનને જો આપણે સૂર્ય ઉપર લઈ જઈએ તો એ સફરજનનું વજન સૂર્ય ઉપર 28 કિલોગ્રામ થઈ જાય. કેટલું થઈ જાય? 28 કિલોગ્રામ થઈ જાય. આ ગુરુત્વાકર્ષણ શક્તિને લીધે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં અને તેની આસપાસ ફરે છે. આ જે ગુરુત્વાકર્ષણ બળ છે સૂર્યનું એટલું બધું વધારે છે એના કારણે જ આ જે ગ્રહો છે
તે સૂર્યની આસપાસ ચોક્કસ માર્ગની અંદર શું થાય છે? વહે છે, અથવા તો એની આજુબાજુ ચોક્કસ વર્તુળાકાર ગતિની અંદર તેઓ ફરે છે. ત્યારબાદ જોઈએ કે પૃથ્વી તેનાથી 15 કરોડ કિલોમીટર દૂર આવેલી છે અને સૂર્યના પ્રકાશને ધરતી ઉપર પહોંચવા માટે માત્ર 8 મિનિટ, 8.25 મિનિટનો સમય લાગે છે. કેટલો સમય લાગે છે? 8.25 મિનિટનો. આ આપણો છે સૂર્ય. તો સૂર્યથી આપણી જે પૃથ્વી છે, આ પૃથ્વી સુધીનું જો અંતર માપવામાં આવે, શું માપવામાં આવે? અંતર માપવામાં આવે તો તે કેટલું છે? 15 કરોડ કિલોમીટર. કેટલું છે? 15 કરોડ કિલોમીટર જેટલું છે. અને કેટલું છે? 15 કરોડ કિલોમીટર છે. અને સૂર્યનું એક કિરણ સૂર્યમાંથી નીકળે અને એને પૃથ્વી ઉપર જો પહોંચવું હોય તો કેટલો સમય લાગે? માત્ર ને માત્ર 8.25 મિનિટનો સમય લાગે. ત્યારબાદ આગળ જોઈએ કે સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે. તેમાં અનેક લાખો કિલોમીટર લાંબી પ્રજ્વલિત થતી અગ્નિ જ્વાળાઓ પણ જોવા મળે છે. એટલે કે આ જે પૃથ્વી, આ સૂર્યની જે સપાટી છે તે તેની સપાટી એકદમ સ્થિર વર્તુળાકાર ગોળ નથી. તેના ઉપર પ્રજ્વલિત થતી અનેક જ્વાળામુખીઓ છે, એટલે કે જ્વાળાઓ છે. અને સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. આ જે સૂર્ય છે એની અંદર મુખ્યત્વે કયો વાયુ આવેલો છે? હાઇડ્રોજન વાયુ છે. કયો વાયુ છે? હાઇડ્રોજન વાયુ. અને તેની અંદર હાઇડ્રોજન વાયુ તો છે, પણ સાથે સાથે હિલિયમ વાયુ છે. કયો વાયુ છે? હિલિયમ વાયુ છે. તો આ જે હાઇડ્રોજન અને હિલિયમ વાયુ છે એ બંનેની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. આ બંનેની પ્રક્રિયાથી શું થાય છે? કે પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. અને જે પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે તેનો અનુભવ આપણને આપણી પૃથ્વી ઉપર થાય છે. અને આ જે પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે ને તેને આપણે ઉર્જા કહીએ છીએ. શું કહીએ છીએ? ઉર્જા. જેથી સૂર્ય સપાટી ખૂબ જ ગરમ છે. આ પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય એને ઉર્જા કહીએ છીએ. અને એના કારણે આપણી જે આ સૂર્યની જે સપાટી છે તે ખૂબ જ ગરમ છે. ત્યાં સુધી આપણે કોઈ જઈ શકવાના પણ નથી. સૂર્યની ઉર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે. આથી સૂર્યને સજીવોનો પાલક કહેવામાં આવે છે. શું કીધું? કે સૂર્યની ઉર્જાથી, એટલે કે આ પ્રકાશ અને ગરમીથી પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિ વિકાસ પામી છે. કોણ વિકાસ પામ્યું છે? સજીવ સૃષ્ટિ. સજીવ સૃષ્ટિનો મતલબ એવો કે આપણી આજુબાજુ જોવા મળતા તમામ પ્રકારના જીવો, કે જેની અંદર ગાય, ભેંસ જેવા પ્રાણીઓ આવી જાય, વાઘ, સિંહ જેવા માંસાહારી પ્રાણીઓ આવી જાય, આપણે મનુષ્ય ખુદ આવી જાય, નાની એમથી કીડી પણ આવી જાય, અને નાની કીડીથી નહીં નાના જીવજંતુઓ એ પણ બધા આવી જાય. એટલે કે નાનામાં નાના જીવથી મોટા વિશાળકાય હાથી જેવા અથવા તો બ્લુ વ્હેલ જેવા વિશાળકાય પ્રાણીઓ છે એ આપણી પૃથ્વી ઉપર જીવે છે. એની પાછળનું મેઇન રીઝન કોણ છે? એની પાછળનું મેઇન કારણ છે સૂર્ય. અને આથી જ એને સજીવોના પાલક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ગ્રહોનો ટૂંકમાં પરિચય મેળવીએ. હવે આપણે છે આપણા ગ્રહો છે જે અત્યાર સુધી આપણે વાત કરી લીધી આપણા આ સૂર્યની. તો હવે આપણે વાત કરીએ આપણા સૌરમંડળના જે સૂર્યની આસપાસ ફરનારા જે ગ્રહો છે તેની. તો આપણા સૌર પરિવારની અંદર સૌથી નજીક આવેલા ગ્રહો છે તેની વાત કરીએ કે સૌરમંડળની અંદર કુલ 8 ગ્રહો છે. કેટલા ગ્રહો છે? 8 ગ્રહો છે. એમાં સૂર્યની સૌથી નજીક આવેલો ગ્રહ એટલે કે બુધ નામનો ગ્રહ. કયો? સૂર્યની સૌથી નજીક આવેલો ગ્રહ એટલે બુધ ગ્રહ. ત્યારબાદ આવે બીજા નંબરે શુક્ર, ત્યારબાદ આવે પૃથ્વી, ત્યારબાદ આવે મંગળ, ત્યારબાદ આવે ગુરુ, ત્યારબાદ છે શનિ, યુરેનસ અને નેપચ્યુન. આ 8 ગ્રહો છે તે સૌરમંડળની અંદર આવેલા છે. ફરી એકવાર યાદ રાખી લેજો. આ ક્રમની અંદર જ નામ યાદ રાખવાના. બને ત્યાં સુધી કેવી રીતે યાદ રાખવાના? આ ક્રમની અંદર જ નામને યાદ રાખવાના. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ,
ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આ 8 ગ્રહો છે તે સૂર્યમંડળની અંદર આવેલા છે. તો એમાં જે પહેલા 4 ગ્રહો છે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ, તેને આંતરિક ગ્રહો કહેવામાં આવે છે. અને પછીના જે 4 ગ્રહો છે ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, તેને બાહ્ય ગ્રહો કહેવામાં આવે છે. સર કેમ એવું? તો કે એની પાછળનું મેઇન રીઝન એવું છે કે આ જે 4 ગ્રહો છે ને, બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ, તેને ખૂબ જ ઓછા ઉપગ્રહો છે અથવા તો ઉપગ્રહો છે જ નહીં. આથી એને આંતરિક ગ્રહો કહે છે. જ્યારે આ ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન છે તેને ખૂબ વધારે માત્રામાં ઉપગ્રહો આવેલા છે. આથી એને બાહ્ય ગ્રહો કહેવામાં આવે છે. આ વાત તમારી ચોપડીની અંદર લખેલી નથી. લગભગ તમારા વર્ગખંડની અંદર જે શિક્ષક ભણાવતા હશે એ પણ નહીં કે આંતરિક ગ્રહો શું કામ કહેવાય અને બાહ્ય ગ્રહો શું કામ કહેવાય. કે આ જે 4 ગ્રહો છે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ, તેને આંતરિક ગ્રહો એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ ગ્રહોને ખૂબ જ ઓછા ઉપગ્રહો છે અથવા તો ઉપગ્રહો છે જ નહીં. જો વાત કરીએ બુધ અને શુક્ર ગ્રહની, તો આ બંનેને ઉપગ્રહ નથી. પૃથ્વીને એકમાત્ર એક ઉપગ્રહ છે અને મંગળ ગ્રહને 2 ઉપગ્રહો છે. જ્યારે ગુરુની વાત કરવામાં આવે તો એને 79 ઉપગ્રહો છે અને શનિની વાત કરવામાં આવે તો એને 62 થી પણ વધારે ઉપગ્રહો છે. એવી જ રીતે યુરેનસ અને નેપચ્યુનને પણ વધારે ઉપગ્રહો આપેલા છે. આથી આ બધા આંતરિક ગ્રહો છે અને બાહ્ય ગ્રહો છે. તો એમાંથી આપણે મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એ ગ્રહોને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. એવો સવાલ પૂછાય કે કયા ગ્રહોને આપણે નરી આંખે, એટલે કે આપણી જે દેખીતી આંખ છે, આમ નોર્મલ અવસ્થાની અંદર જે આંખ છે એના દ્વારા આપણે કયા ગ્રહોને જોઈ શકીએ છીએ? તો બહુ જ સિમ્પલ જવાબ છે. 1 માર્ક્સની અંદર પૂછાય એવો પણ સવાલ છે કે મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, બધા જ વારના નામ. આપણા સૌરમંડળની અંદર જેટલા પણ ગ્રહો આવે છે એમાં જે વારના નામ ઉપરથી જે ગ્રહો છે ને, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, એ પાંચે પાંચ જે ગ્રહો છે ને એને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. અને પૃથ્વી ઉપર તો આપણે ઓલરેડી રહીએ છીએ એટલે પૃથ્વીનું તો કઈ નામ લખવાનું આવે નહીં. અને છેલ્લે વધ્યા 2 યુરેનસ અને નેપચ્યુન ગ્રહો, તે સૂર્યથી ખૂબ દૂર આવેલા હોવાથી તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તેને જોવા માટે દૂરબીન અથવા તો ટેલિસ્કોપનો મદદ લેવી પડે. ત્યારબાદ આગળ જોઈએ. હવે વાત કરીએ સૌથી પહેલો ગ્રહ, સૌથી નજીકનો ગ્રહ, પૃથ્વીથી નજીકનો નહીં, સૂર્યની સૌથી નજીક આવેલો ગ્રહ એટલે કે બુધ ગ્રહની. તો આ ગ્રહ સૂર્યની સૌથી નજીક આવેલો છે. સવાલ પૂછાય કે સૂર્યની સૌથી નજીક આવેલો ગ્રહ કયો છે? તો જવાબ આવશે બુધ. અને જે બુધ ગ્રહ છે તે સૂર્યની સૌથી નજીક આવેલો છે. તે પીળાશ પડતા રંગનો છે. કેવા રંગનો છે? પીળાશ પડતા રંગનો છે. અને બુધ પર વાતાવરણ નથી અને તેને કોઈ ઉપગ્રહ પણ નથી. એક તો વાતાવરણ પણ નથી અને ઉપગ્રહ પણ નથી. અને પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડા સમયમાં આકાશમાં દેખાય છે. જો આપણે પૃથ્વી પરથી આ બુધ ગ્રહને જોવો હોય તો સૂર્યોદય પહેલા, એટલે કે સૂર્ય ઉગે તેના પહેલા થોડાક સમય પહેલા અને સૂર્યાસ્ત પછી, એટલે કે સૂર્ય આથમી જાય એના થોડાક સમય પછી, થોડાક સમય માટે આપણને તે આકાશની અંદર જોવા મળે છે. ત્યારબાદ બીજા નંબરે આવેલો ગ્રહ એટલે કે આપણો શુક્રનો ગ્રહ, કે સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? શુક્રનો ગ્રહ છે. 1 માર્ક્સની અંદર પૂછાય છે કે સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? આમાં પૂછાય કે સૌર પરિવારમાં સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે તે છે આપણો શુક્ર. તે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ હોવાથી તેને પૃથ્વીનો જોડિયો ભાઈ પણ કહેવામાં આવે છે. એટલે કે શુક્રનો ગ્રહ અને પૃથ્વીનો ગ્રહ બંનેનું કદ
અને બંનેનો વજન લગભગ એક સરખું છે. આથી તેને પૃથ્વીનો જોડિયો ભાઈ પણ કહેવામાં આવે છે. અને તે ચળકાટમાં ચંદ્રને મળતો આવે. રાત્રે આકાશમાં કેવો આપણો ચંદ્ર દેખાતો હોય એની જેવો જ ચમકીલો તે ગ્રહ છે. તેને એક પણ ઉપગ્રહ નથી. શુક્રને પણ એક પણ ઉપગ્રહ નથી. તેની આસપાસ વાયુ અને વાદળોનું આવરણ આવેલું હોવાથી તેને કારણે તેનો બહુ અભ્યાસ થઈ શક્યો નથી. એટલે કે આ જે શુક્રનો ગ્રહ છે તેની આસપાસ આવી રીતે વાયુ અને વાદળોનું આવરણ આવેલું છે. અને વાયુ અને વાદળોના આવરણને કારણે આપણી પૃથ્વી છે એની ઉપરથી આપણને એની સપાટી ઉપર શું આવેલું છે તે આપણે બહુ વધારે પડતો અભ્યાસ કરી શકતા નથી, કારણ કે વાદળોની આરપાર આપણે જોઈ શકીએ નહીં. ત્યારબાદ આગળ જોઈએ. આગળનો ગ્રહ એટલે કે આપણો પૃથ્વી. કયો ગ્રહ છે? આપણી પૃથ્વી છે. તો પૃથ્વી એ શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે આપણી પૃથ્વીનું સ્થાન છે. આપણી પૃથ્વીનું સ્થાન કયા બે ગ્રહોની વચ્ચે છે? તો કે શુક્ર અને મંગળ. પૃથ્વી પોતાની ધરી ઉપર 24 કલાકમાં એક આંટો પૂર્ણ કરે છે. આપણી પૃથ્વી છે આવી રીતે આમાં ગોળ 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 ફરે છે. તો આવી રીતે એક આંટો પૂરો કરવા માટે તેને 24 કલાકનો સમય લાગે છે. કેટલો સમય લાગે છે? 24 કલાકનો સમય લાગે છે. જ્યારે સૂર્યની ફરતે લગભગ 365 દિવસમાં એક આંટો પૂર્ણ કરે છે. અને સૂર્યની આસપાસ એને ફરવું હોય તો એને એક આંટો પૂરો કરવા માટે લગભગ 365 દિવસનો સમય લાગે છે. પૃથ્વી ઉપર દિવસ રાત જેવી ઘટનાઓ પણ બને છે અને ઋતુઓ જેવી ઘટનાઓ પણ પૃથ્વી ઉપર થતી જોવા મળે છે. અને પૃથ્વીને એક ઉપગ્રહ છે તેનું નામ છે ચંદ્ર. આપણી પૃથ્વીને કેટલા ઉપગ્રહો આવેલા છે? એક માત્ર ઉપગ્રહ છે અને એનું નામ છે ચંદ્ર. તો હવે વાત કરીએ આપણા ચંદ્રની. તો પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે અને તેને પૃથ્વીનો ફરતો એક આંટો પૂર્ણ કરતા પોતાની ધરી પર એક આંટો પૂર્ણ કરતા આશરે 27 દિવસ લાગે છે. આ જે ચંદ્ર છે ને તે આપણો પૃથ્વીનો ઉપગ્રહ છે. તેને પૃથ્વીની ફરતે આમ ગોળ ગોળ ફરવા માટે અને પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરવા માટે તેને 27 દિવસનો સમય લાગે છે. ચંદ્ર ઉપર વાતાવરણ છે નહીં. ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી ત્યાં જીવન પણ શક્ય નથી. ચંદ્ર ઉપર પાણી પણ નથી અને વાતાવરણ નથી. આથી ત્યાં જીવન શક્ય નથી. જો પાણી અને વાતાવરણ હોય તો જીવન હોય. અને ચંદ્રની સપાટી ઉપર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ વિશાળ અને મોટા ખાડા પડી ગયા છે. ચંદ્ર ઉપર શું થાય છે? ખૂબ વિશાળ માત્રામાં ઉલ્કાપાત થાય છે. ઉલ્કાપાત થવો એટલે કે ઉલ્કાઓ છે ચંદ્રની સપાટી ઉપર આવીને પડે તો એને કહેવાય ઉલ્કાપાત. તો આ ઉલ્કાપાત થતા હોવાથી ત્યાં શું થાય છે? ખૂબ વિશાળ ખાડાઓ પડી ગયા છે. અને અહીં મૃત જ્વાળામુખીઓ આવેલા છે. ચંદ્ર ઉપર મૃત જ્વાળામુખી. મૃત એટલે કે એક સમયે તે જ્વાળામુખીઓ હતા, અસ્તિત્વમાં હતા. એની અંદરથી મેઘમાં લાવારસ છે તે બહાર આવતો હતો. પણ હવે તે ચંદ્ર ઉપર જેટલા પણ જ્વાળામુખીઓ છે તેમાંથી મેઘમાં કે લાવારસ બહાર આવતો નથી. આથી આવા જે જ્વાળામુખી હોય ને એને મૃત જ્વાળામુખી કહેવાય. ત્યારબાદ આગળ જોઈએ મંગળનો ગ્રહ. તો મંગળ લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે. એક માર્ક્સનો પ્રશ્ન કે લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ કયો છે? તો એનો જવાબ આવશે મંગળ. મંગળને આછું વાતાવરણ છે. મંગળ ઉપર વાતાવરણ છે ભાઈ. કેવું છે? આછું. મંગળ ઉપર પૃથ્વી કરતા વધુ ઠંડી અને ગરમી પડે છે અને તેને બે ઉપગ્રહો છે. મંગળ ઉપર આપણે પૃથ્વી કરતા વધારે ગરમી પડે અને વધારે ઠંડી પડે અને તેને બે ઉપગ્રહો છે. અને વૈજ્ઞાનિકો મંગળ ઉપર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારબાદ છે પાંચમો ગ્રહ ગુરુ નામનો ગ્રહ. ગુરુ છે આછા પીળાશ પડતા રંગનો છે, સફેદ રંગનો ગ્રહ છે અને ગુરુની આસપાસ વાયુઓનું આવરણ છે. આ ગ્રહ ખૂબ ઠંડો હશે તેવું મનાય છે. ગુરુ ગ્રહ છે તે કેવો હશે? ખૂબ જ ઠંડો ગ્રહ હશે તેવું મનાય છે.
અને તે સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ છે. ખાસ યાદ રાખજો, સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો કે ગુરુ છે. અને ગુરુને 79 ઉપગ્રહો આવેલા છે, જેમાં પણ વૈજ્ઞાનિકોમાં મમાંતર જોવા મળે છે. એટલે કે કોઈક વૈજ્ઞાનિક એવું કહે છે કે 79 છે, કોઈક એવું કહેશે 80 છે, કોઈક એવું કહેશે 81 છે. એટલે વૈજ્ઞાનિકોને નક્કી નથી થતું ભાઈ ગુરુ ગ્રહને કેટલા ઉપગ્રહો છે. આ મોટા ભીમકાય ગ્રહને દૂરબીનથી જોતા ટપકાવાળી સપાટી છે તે મનોહર લાગે છે. એટલે આટલો મોટો વિશાળ જે ગુરુ ગ્રહ છે તેને આપણે જો જોઈએ તો એની ઉપર આ જે ટપકાવાળી આ જે સપાટી આપણને દેખાય છે ને, એ જોતા ખૂબ જ સરસ મજાની આપણને દેખાય છે. ત્યારબાદ આગળ જોઈએ શનિનો ગ્રહ. તો શનિ છે તે સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો ગ્રહ છે. અને સૌથી મોટો ગ્રહ ગુરુ ગ્રહ, અને ગુરુ પછીનો સૌથી મોટો ગ્રહ એટલે કે બીજા નંબરનો સૌથી મોટો ગ્રહ આપણો આ શનિનો ગ્રહ છે. અને નીલા રંગના તેજસ્વી વલયોથી તે કેવો લાગે છે? એકદમ સુંદર લાગે છે. અને વલયોના કારણે તે જુદો તરી આવે છે. એટલે કે આ જે શનિ ગ્રહ છે તેની આસપાસ આ જે ગોળ આકારમાં જે વલયો દેખાય છે ને, એના કારણે આ જે શનિનો ગ્રહ છે ને તે કેવો લાગે છે? જુદો લાગે છે. અને તે જુદો જ તરી આવે છે. આ વલયો છે તે માથામાં પહેરેલી પાઘડી, એટલે કે ઓલા જે દાદા માથામાં જે પાઘડી પહેરે ને એવી પાઘડી હોય ને એવા લાગે છે. આથી આ પાઘડી જેવા લાગતા હોવાથી શનિને પાઘડિયો ગ્રહ પણ કહેવામાં આવે છે. આ એક માર્ક્સમાં પૂછાય છે કે શનિ ને પાઘડી જેવા વલયો આવેલા છે, આથી આ ગ્રહને કેવો ગ્રહ કહેવાય છે? તો જવાબ આવશે પાઘડિયો ગ્રહ. શનિને 62 કરતા વધારે ઉપગ્રહો છે. અને સૂર્યથી દૂર હોવાના કારણે તેનું સપાટીનું તાપમાન થોડુંક ઓછું છે. સૂર્યથી દૂર આવેલો છે એટલા માટે તાપમાન કેવું છે? ઓછું. ત્યારબાદ વાત કરીએ યુરેનસ ગ્રહની. તો યુરેનસ પૃથ્વીથી એટલો બધો દૂર છે કે આપણે સામાન્ય દૂરબીનથી દેખાતો નથી. તેને જોવા માટે ત્યાં સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું લાગે છે. એટલે કે આપણે અહીંયા જ્યારે પૃથ્વી પર રાત્રે ચંદ્રનો જેવો પ્રકાશ પડતો હોય ને, એવો ત્યાં દિવસ દરમિયાન સૂર્યનો પ્રકાશ ત્યાં દિવસે એવો દેખાય. વિલિયમ હર્શેલ નામના ખગોળ શાસ્ત્રીએ 1781માં આ ગ્રહ શોધી કાઢ્યો હતો. જો એક માર્ક્સની અંદર પૂછાય તેવો પ્રશ્ન છે કે કયા વૈજ્ઞાનિકે યુરેનસ ગ્રહની શોધ કરી હતી અને ક્યારે કરી હતી? તો જવાબ આવશે 1781માં. વિલિયમ હર્શેલ નામના જે ખગોળ શાસ્ત્રી હતા તેમણે યુરેનસ ગ્રહની શોધ કરી હતી. અને આ ગ્રહ કેવો છે? ખૂબ જ ઠંડો ગ્રહ છે. ત્યારબાદ વાત કરીએ નેપચ્યુન. સૌર પરિવારનો સૌથી લાસ્ટમાં સૌથી છેલ્લો ગ્રહ એટલે કે નેપચ્યુન ગ્રહ. તો આ ગ્રહ નીલા રંગનો છે. તેને વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ આવેલો છે. નીલા રંગનો છે, મિથેન નામનો શું છે? ઝેરી વાયુ આવેલો છે. આ ગ્રહ આપણી પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન જોવા મળે છે. આ ગ્રહની અંદર આપણી પૃથ્વીની અંદર જેવી રીતે ઋતુ પરિવર્તન થાય, શિયાળો, ઉનાળો, ચોમાસું, એવી રીતે ત્યાં પણ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા સૌર પરિવારના 8 ગ્રહો અને સૂર્ય. હવે આ આપણો પાઠ છે અહીંયા પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે આ જ ચેપ્ટરના ભાગ નંબર 2 લઈને હાજર થઈ જશું. વિદ્યાર્થી મિત્રો, આની આગળના જેટલા પણ ચેપ્ટર છે તેના વિડીયો આપણી આ ચેનલની અંદર ઓલરેડી મુકાઈ ચૂક્યા છે. જો જોવાના બાકી હોય તો તે એકવાર જોઈ લેજો. આવા જ એક નવા વિડીયો સાથે એટલે કે ભાગ નંબર 2 લઈને આપણે ફરીવાર હાજર થઈશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.